ભાઈ મહિનો રહી ગયા પણ એમ નથી થતું આવડા દે હરિઓમ શ્યામભાઈ હરિઓમ આવજે નાસિક ફરવા દીકરો બે હાથે પડી નાખો આ તરફ માંડી ગયો હા બાપ દીકરો રામા મંડળ હા હાય ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જો હમણાં નાહી ધોઈ તૈયાર થઈને આપણે રેડી થઈ ગઈ. ટાઈમ શું થાય બતાવું તમને. કંઈક બપોરના 12 સવા 12 વાગેરા. કારણ કે હમણાં આપણો બધો પ્રોગ્રામ ખતમ થયો. આજ સવારના જ અખિયાનું હતું લાસ્ટ વ્લોગમાં તમે જોયું હશે. હમણાં જઈ રહ્યા જમવાને અકલ થઈએ. ચાલો પહોંચી ને હવે ધીમે ધીમે ભાઈ મંડપ આવે બધું નીકળવાનું ચાલુ થઈ ગયું. હા જો બધો મંડપ છૂટેલો. ભાઈ 2-3 દિવસ તો પહેલાં તૈયારી ચાલુ હતી બધી કે પ્રોગ્રામ આવશે. એ બધું હવે થઈ ગયું કમ્પ્લીટ સારી રીતે. એ પાછું હાલો હવે જઈ સીધા સમાજવાડીમાં ત્યાં બધા જમતા આવે જોઈ કેટલા મિત્રો ઉઠીને આવ્યા. શકો છો આજનો આપણા ગામનો છેલ્લો દિવસ. બપોરે જમણવાર ચાલુ છે અને અમે રોટલી પીરસાવી રહ્યા છીએ અને આ બધા નકામાની જેમ ઊભા છે. હમણાં જ શ્યામની પાસે દાળ હતી આવી અને મારી પાસે રોટલી હતી. હમણાં જ પીરસાવીને અહીંયા બેઠા છે. આ બધા જૂઠાણાઓ અહીંયા ભેગા થયા છે. ખૂબ જ મજા આવી પ્રસંગમાં. જો સમાજવાડીમાં આવી ગયા આપણી ટીમ બધી આવી ગઈ ભાઈ પીરસાવાળી. અમારી છા સમિતિ આવી ગઈ જો 3 જણા છા લઈને ઘૂમેરા અંદર. તો ગઈશ આપણે જમી લીધું હે ને હવે જઈ રહ્યા ઘરે. આપણો પ્રોગ્રામ તો પૂરો થઈ ગયો પણ તો હજી આજ બપોરે જમવાનું હતું. આજ રાતે પણ જમવાનું થઈ ગયું ભાઈ. તો આજ રાતે બધાનું ભેગું જ જમવાનું હોય ગ્રામવાળાનું આપણા ગામવાળાનું બધાનું. ચાલે જો હવે મહેમાને ધીમે ધીમે રજા લેરા. પ્રોગ્રામે રજા લીધી એવી રીતે. મહેમાન માનતા નથી જવાનું કારણ કે મહિનો કચ્છમાં રહી ગયા એટલે ભાઈ મહિનો રહી ગયા પણ એમ નથી થતું આવડા દે ભલે આવજો. આવા મંડપ ભગવાન તમને હિંમત દે ને તો બધા. હરિઓમ શ્યામભાઈ હરિઓમ આવજે નાસિક ફરવા. રોજ છે હા. કાલ રાતના ઘોડિયા મુદ્દા પછી સુધરી ગયો. આ શું કરો કાલ ઘોડિયા મોતા પછી સુધરી ગયો લાગેલો. એ વળી પણ કાલ કેવો શાંત હતું તું આવા જેવું. ટેસ્ટ કરો આપણે વાડીને ડ્રેગન ફ્રૂટ. પેલું ડ્રેગન ફ્રૂટ આવતા ઉતરાય. આ કમોસમી વરસાદ કમોસમી વરસાદ વાદળું થયો ને તે ફૂલ લાગ્યું તો પહેલું ફળ નકો આદિ ફળ ન હોય એટલે વરસાદમાં ડ્રેગન ફ્રૂટ કુલું બની ગયું. કલર ના થાય કપડામાં કલર ના થાય નાખો ફરી વળશે પછી બી. બે દિવસ આપણે છા માં લાગે આજે ચોક કરી એટલે વિલુભાઈ લઈ લીધું. અમે જાવ ફુવાકાને ત્યાંથી પછી માલતા આવો પ્રેક્ટિસ થઈ રહી. દાદી પ્રેક્ટિસ કરે લાકડી લઈને. આ લાકડી દેવી છે આ બધાને આ દેવી છે આવી. જો મંડપ ભાઈ છૂટવાનું ચાલુ થઈ ગયું ભાઈ. મંદિર આગળ તો બધો મંડપ છૂટી ગયો અહીંયા. હવે ડૂમે લગભગ તો મંડપ બાંધવો ત્યાં વાર લાગે, છોડવો ત્યાં વાર ના લાગે. તો ગાઈસ હવે ધીમે ધીમે બધા રજા લઈ રહ્યા. એમ આપણે પેલા સીતાફાઈ ગયા, હવે સાવફાઈ ને ઈ ચંદાફાઈ ને ઈ જાય રહ્યા. બધા બેઠા રેણ કરેલા નીચે. ને કેશવ તમે થયા છો ને મને ના જો અહીંયા કેમેરામાં જોવાનું હોય કઈ. હા બસ અહીંયા રાખો મામા હમુ જો કેમેરામાં જો અમાર કેસો કાલ કાન ગોપાલ બન્યા, રામદેવ પીર બન્યા, કાનુડો એ આજો
હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ હા આગળ હાથમાં પડ્યા છે આ હાલો ફુવા હાલો હોવું ભલે આયરી ગાડી ઓય કેશવ એ આયરી ના તો થયો અહીંયા થયો ભલે થયો ભલે ભલે થયો હોય આ દીપને જવું નથી પણ હવે જોરાય તેડી જાય અમાર ઘરે ખાલી આંટો મારીને હાલો જાય પાછો ભલે જાય કાકે કરે તો ગાઈસ જો બધા મહેમાનને આપણે વડાવી દીધા બધી બધા ફઈ હતા એ ગયા પોતપોતના ઘરે હવે ને આપણે જે ફઈ તરફથી રિટર્ન ગિફ્ટ મળેલું હતું નિયાણીને આપણે દાન ભેટ કર્યું એમાં એ લોકોએ બધા આપણે રિટર્ન ગિફ્ટ આપ્યું હતું કે જે આ લીંબુનો રોપો હતો એ આપણે લઈ જઈને વાળીએ તો શું વાવી દે હાલો વાહ શું નજારો હે ભાઈ હે ટીન ખુલ્લી જગ્યા સપરી રમવા હા રામદેવજી મહારાજ ખુદ પોતે આયા હે રોપો વાવવા ભાઈ જેટલા વાવરા આયા રોપો એટલા બધા લીંબુ શરબત મળશે શું કહું એને બાકી ફયું ને મળશે ફયું દીધો હોય રોપો એટલે કોમનજીના 50 વર્ષના પ્રોગ્રામમાં નિયણીઓએ ગામના બધા ઘર દીઠ એક ચૂલા દીઠ લીંબુના રોપા આપ્યા છે તો એ રોપા જે વાવવાની ચાલુ છે નાખ રેતી નાખ કેસો રેતી નાખ ને એ વાવરાવા માટે અમારા રેતી નાખો અમાર રામદેવ બાબા આયા હે ખુદ જે અખિયાણામાં રામદેવ બાબા બન્યા હતા રામદેવ બાબા રામદેવજી મહારાજ રામદેવજી મહારાજ બન્યા હતા અહીંયા આવ્યા છે અહીંયા આજે એના હાથે પાણી નખાવશો રામદેવજી મહારાજને લીંબુ શરબત ઘણા લીંબુ થાય હલો ભાઈ આ ઢોળો વેલા અને ઢોળો વેલા રમવા ના મળી જાય પાણીથી પાણી નાખો બાપ દીકરો બે હાથે પાણી નાખો હા બાપ દીકરો બે નમાવો ડોલ તમને લીંબુ ને પાવાનું દીધું તમને પાવાનું નથી દીધું હા ચાલ છે ડોલ ચાલ હા ચાલી વાડે બોલો રામદેવજી મહારાજ કી જય શ્રી રામ ભક્ત હનુમાન કી જય દેવ ધક્કો દેવ હાથ ધક્કો દે ઓ રામ મંડળ હા વાડે ગાઈસ વાડીએ છે આપણે લીંબુનો રોપો વાવીને આવી ગયા ને ભાઈ મંડપ તો એટલી સ્પીડમાં છૂટતો જાય ડૂમ આપણો ધડા મેં જોયું હતું ત્યાં સુધી આ બધું મંડપ બધું શું કે ઉપરનું કપડ ઢાંકતે કંઈક 1-1.5 દી લાગ્યો હતો છોડવામાં તો ભાઈ ધક ભીડ બધું પૂરું કરી દીધું જે આવી ગયા મામન ઘરે પ્રોગ્રામમાં કયા ગામના હો દેવપરના હજી કેટલા દી રોકાવાનું વિચારે કે નથી જાઉં હજી 4 દી રોકાશો એમ ને મજા આવી રહી ને અહીંયા તો હોય શું કરો
તમે 5 દી રોકાશો ભલે તમે મારા મામાને તે મજા આવે કે ઉમાં મજા આવે ઉમાં શું ગામનું નામ શું તમારા ગામનું નામ કયું કયું રામપર મજા આવે કે અહીંયા મામાન ઘરે મજા આવે રે મામાન ઘર મજા આવે રે છાસ સમિતિ હે છાસ સમિતિ હે હવે તમે 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 અહીંયા થયા છો ને મુંબઈ નહીં જાવ ને પપ્પા ભલે જાય હે હવે તું તો અહીંયા જો આ એની નથી કઈ તારી ક્યાંય તો ગઈ હમણાં આપણે ઘરે આવ્યા હતા આપણે થોડુંક બ્લોગનું એડિટિંગ કરવા કે એડિટિંગ તો નહીં કરી હમણાં રાતે કરશું તમને શું બધી ક્લિપો આપણે ટ્રાન્સફર કરી દઈએ લેપટોપમાં એમ આજે આપણે યુટ્યુબમાં સજેશન આવ્યું આપણું લાઈવનું આપણું જે રામાપીરનું આખ્યાન હતું ને એનું ભાઈ શું મોજ હતી આપણે જે રમતા હતા અહીંયા ગરબા સ્ટેજ ઉપર ચડીને જે મજા આવે ભાઈ આટલા દિવસ શું હતું ગામના બધા મહેમાનો આવેલા હતા નિયાણીઓ બધી ભાઈઓ આવેલી હતી શું ગામમાં ભરચક લાગતું હતું આપણા ઘરની બાજુ પાછો પ્રોગ્રામ હતો ને એટલે મહેમાન મજા આવતી બધું એમ બધું હવે ખાલી થઈ રહેલું એટલે થોડા દિવસ એવું તો લાગે જ બધાને મહેમાન હતા ને હાલી ગયું એટલે થોડુંક આમ કહેવાય દેશી ભાષામાં કહી આમ ઘૂનું થઈ રહે એમ પાછા હતા એમ ટેવાઈ થઈ જશું બધા પોતાના કામમાં જ લાગી જશું દરરોજના એટલે પણ સાંજે આપણો પ્રોગ્રામ 2 દિવસનો પ્રોગ્રામ હતો એ તો લાગતું નથી એમ થાય 7 દિવસ આપણે પ્રોગ્રામ કરી નાખ્યો એમ થાય 6-7 દિવસનો પ્રોગ્રામ કરી લીધો આપણે આવી વાતો કરું ને તો હાથમાંથી આપણી રૂવાટી ઊભી થઈ ગઈ ભાઈ કારણ કે આવી વાતો થાય ને કે પ્રોગ્રામ થઈ ગયો ને પછી આપણે વાતો કરી આવા યાદગાર પ્રસંગોને યાદ કરી એટલે આપણે આવું શું કે અંદરથી એમ થાય પછી આપણે વ્લોગમાં આપણે કેચઅપ કરી લીધું સારી રીતે લાઈવે કર્યું તુષારના ચેનલમાં એને શેરુ ડિજિટલમાં પણ આપણે વ્લોગમાં પણ સારી રીતે બધું આપણે કેચઅપ કરી લીધી મેમરી તો ગાઈસ ચાલો જઈ રહ્યા સમાજવાડીમાં તો ગાઈસ આવી ગયા સમાજવાડીમાં જમવામાં મસ્ત મજાની સિમ્પલ ખીચડી રોટલી મરચાં અથાણા સંભારિયા અને રવિમંજલના યુવક મંડળ સભ્યો લાગી ગયા પીરસાવા ગાઈસ જો હમણાં રસોડામાં આપણા ગામ નવી મંજિલના બધા યુવક મંડળ એ આપણા રસોઈયા ગજેન્દ્રભાઈનું સન્માન કરેલા સાલથી આપણા શ્રીરામ ભગવાનજી મંદિરના 3 દિવસના આપણા જે મહોત્સવ હતો એની અંદર આપણે પ્રેમથી એને રસોઈ બનાવી અને આપણે ખવડાવી અને 3 દિવસમાં કોઈ સભ્ય એમ નથી કીધું કે મારું પેટ દુખેલું ખાવાથી કે મારું માથું દુખેલું અને એટલો સ્વાદિષ્ટ અને આપણે ભોજન પીરસ્યું હોય એટલા મહેમાનો આવ્યા એટલા આજની તારીખમાં એમ કર્યા કે અમે આવું જમવાનું ક્યાંય નથી ખાતું તે બદલ ગજેન્દ્રભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ફરી આવા સ્વાદ સાથે આપણે મળતા રહીશું અને અમારું આપણા સન્માન સ્વીકારશો ચાલે વધો ભાઈ ચાલે વધો તો ગઈશ કાલ રાત્રે જમીન આવી ગયા હતા ઘરે ને પછી થોડું બધું કામ હતું એ બતાવી દીધું આપણે ને પછી એડિટિંગ કરીને સૂઈ ગયા હતા ને આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી જો વ્લોગ સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કંઈક નવા વ્લોગ સાથે જ્યાં સુધી બાય બાય